અમુક નોકરીઓના સ્કેમ કેવા હોય, ઘણા એવા ભોળા માણસો હોય જે થોડા ભણેલા ગણેલા હોય પણ અમુક કારણોના લીધે ઘરે નોકરી ન કરી શકતા હોય ને, તે ઓનલાઈન બધે સર્ચ મારતા હોય કે કંઈક નોકરી મળી જાય ઘરે બેઠા કરવા માટે, કે એવી કંઈક સાઈડમાં નોકરી મળી જાય ને તો આપણે થોડી ઇન્કમ થાય, એટલે અલગ અલગ જગ્યાએ હે ને બધું સર્ચ મારે, એટલે સર્ચ મારવા જાય ને એટલે અલગ અલગ જગ્યાએથી પોસ્ટ મૂકેલી હોય કે વર્ક ફ્રોમ હોમ કરો, HR નું કામ ઘરેથી કરો, ઓલું કામ ઘરેથી કરો, એટલે આ ભોળા હોય ને બધે બિચારા એપ્લાય કરે, જેની બધી જાહેરાતો મૂકી હોય નોકરીની ઈ બધા આ લોકોને ફોન કરે જેને નોકરી જોતી હોય એમ, ત્યાં બધા ફોન ઉપાડે અને ઓલા લોકો પૂછે તમે શું ભણ્યા છો, તમને કેટલો અનુભવ છે, તમને શું આવડે છે, આમ તેમ, અને આ બિચારા ભોળા એટલા હોય ને કે બધો સાચો જવાબ આપે, કેમ કે એમની ત્યાંથી આશા હોય કે કંઈક મળશે. પછી જે જાહેરાતો વાળા હોય નોકરીની ઈ એમને અલગ અલગ રીતે કન્વિન્સ કરે કે છે ને અમારી પાસે બહુ મોટું પ્લેટફોર્મ છે જેમાં તમે રોજના 8 થી 10,000 કમાઈ શકો, રોજના હો. એની માટે પહેલા તમારે એક સેમિનાર ભરવો પડશે, ઈ સેમિનાર ભરો, એમાં તમને અમે બધી ટ્રેનિંગ આપશું અને પછી તમારે નોકરી ચાલુ કરવાની. જેટલા ઘરેથી નોકરીઓ ગોતે છે એમને આ બધી વસ્તુનો અનુભવ થઈ જ ગયો હશે, સેમિનાર ભરાવે અને ઈ સેમિનારમાં 10 થી 15,000 લોકોને ઈ લોકોએ ઓલરેડી સેમિનાર આપેલા, અને તમે જે સેમિનારમાં હોય ને ઈ સેમિનારમાં તે 50-60 જણા તો હોય જ. પછી સેમિનાર ચાલુ થાય ને એટલે 4-5 જણા નાના મોટા આવે, ઈ એમનો અનુભવ કે એમનો એક્સપિરિયન્સ કે પછી એક મેઇન માણસ આવે, ઈ એની તમને છે ને આખી આત્મકથા કે મેં આ ધંધો આવી રીતે ચાલુ કર્યો, મારી પાસે પહેલા કઈ કામ નહોતું, પછી આ કંપની આરે હું જોડાણો અને આ કંપનીએ મને એટલા બધા પૈસા આપ્યા, પહેલા મારા પાસે પહેરવા કપડા નહોતા, અત્યારે હું સૂટમાં ફરું. હકીકતમાં ઈ માણસ ઈવડો ઈ જ હોય કે ઈને એને આ બધી મીટિંગો કરે ને એમાંથી કમિશન મળતું, અને પછી છેલ્લે એ લોકો એવું કહે કે જો તમારે આ બધું ચાલુ કરવું હોય નોકરીનું તો તમારે 8,000 કે 9,000 રૂપિયા ભરવા પડશે તો તમને નોકરી મળી જશે. હવે બિચારો ભોળો ભટક માણસ જેની પાસે 8-9,000 નથી એટલે તો એને ઘરેથી કામ કરવું હોય, તો તારી પાસે શું લેવા આવ્યો?